અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે શનિવારે મોરબી કેન્દ્રની અંદર અમારા કચ્છના એટેક્સિયાના દર્દી કેવા રાજગોર પરિવાર, રાજગોર બ્રાહ્મણ પરિવાર, રાજગોર છો ને તમે? બરોબર. કે જે લોકો આજે ધોળાવીરા પાસેનું બાંભણકા ગામ ઉપરથી આવ્યા છે, એટલે પાકિસ્તાનની સરહદ જ થઈ નહીં. આજથી કરીને એ લોકો 7-8 મહિના પહેલાં આવ્યા હતા. ત્યારે અમૃત પુષ્પ અને એટેક્સિયા ઓઇલ આપેલું, પરંતુ કોરોના આવી જતા કોરોનાની અંદર એ લોકો આવી શક્યા નથી, કારણ કે અહીંથી 300 કિલોમીટર દૂર થાય. આજે પાછા એ લોકો આવેલા છે. એમનું નામ આપણે જાણીએ. આપનું નામ શું છે? તમારું નામ બોલો. તમારું નામ શું છે? તમારું? બરોબર. તમને શું થાય છે? હાલતા હાલતા પડી જાવ છો. બીજું શું થાય? બોલવામાં તકલીફ પડે છે, બોલી શકતા નથી. તો અમૃત પુષ્પ તમે અહીંથી લઈ ગયા હતા ત્યારે તમને કાંઈ ફેર પડવાનો ચાલુ થયો તો? શું થયું હતું ફેરફારમાં? હાથ ચાલવો ન પડતો ને એમને માલતા, પણ ત્યાં આપણને કોરોના આવી ગયો. બરોબર છે. એટલે તમને ફેર પડવાની શરૂઆત થઈ હતી, પણ કોરોના આવી જતા તમે કરી શક્યા નથી. અચ્છા, તમને તેલ આપ્યું તો એનો માલિશ કરતા હતા? કોણ માલિશ કરી દેતો હતો? તમે માલિશ કરી દેતા હતા? બેન, જો તમે માલિશ કરી દેજો અને તો જ ફેર પડશે. અને ચરીમાં શું પાડતા હતા? દૂધની આઈટમ નહીં, ખટાશ નહીં, બસ આવી રીતે જે ચરી પાડે ને બેન, એને જ ફાયદો થાય છે. અને આવતી વખતે તમે આવો ત્યારે તમે તમારા ક્યાં ઈષ્ટદેવ છે, ક્યાં ભગવાન છે? તમે મોમાઈ માતાજી, કા મોમાઈ માતાજીની આરતી, કા સૂર્યદેવનું એકાદું ગીત, કા ગાયત્રી મંત્ર, ગમે તે તમે પાકું કરી લેજો. તમારે એ બોલવાનો છે. બરોબર. તમારે બાજી શું તકલીફ છે? ઊભા નથી રહી શકતા, પડી જાવ ઊભા. આ શેનો રોગ છે એ ખબર છે ને તમને? ધડવાસ. ચરી પાડશો? ચરી રાખશો ને? તો આજે શનિવારે અમારા એટેક્સિયાના કેમ્પ વહેલાહાર ચાલુ કરવા પડ્યો છે ઠંડીના હિસાબે. તો આ અમૃત પુષ્પ તો દ્વારકાથી બન્યું છે, તમને ખ્યાલ હશે, બધી વાત કરી હશે. ને અમે એટેક્સિયાની અંદર કચ્છના તમારા રાજગોર પરિવારમાં ઝાઝા કેસ છે, એટલા માટે થઈને અમે બને એટલા કેન્દ્ર નવા ચાલુ કરવા મથી રહ્યા છીએ. ભચાઉની અંદર મોહનભાઈને ચાલુ કરાવ્યું છે હજી હળવે, પરંતુ હજી એટેક્સિયા ઓઇલમાં એનો હાથ બેસતા વાર લાગશે. એટલે તમારે કચ્છવાળાને અહીં ધક્કો ન થાય એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમને દ્વારકાથી પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે, બધી કોશી સહકાર મળી રહ્યો છે, પણ તમારે ફક્ત પરેજી જ પાડવાની છે. ભાઈલા ધ્યાન રાખજો. બરોબર. જય દ્વારકાધીશ.